નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત સચિન પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 લોકોની ધરપકડ કરી। ગેરકાયદેસર રીતે 2.980 કિલોગ્રામ ગાંજાના જથ્થા વેચવા માટે લાવ્યા હતા। આરોપી પાસેથી 82,000નો મુદ્દામાલ સાથે 3 ઇસમોને પકડી પાડતી સચિન પોલીસ ઇન્ડિયા સ્કૂલ સામે બ્લોક નંબર L 998માં આવેલ રૂમમાં આરોપીઓ ગાંજો સંતાડ્યો હતો। નીરજ बैजनाथ सिंह, विकास राधेश्याम तिवारी और वीके श्रीकांत मौर्य की धरपकड़ करी। बहार राज्य में गांजो लावी इंस्ट्री विस्तार में वेचाण करता था। कलम समाचार सूरत। जी सचिन पोलीस स्टेशन में एक सचिन पोलीस ने एक इनपुट मळेल के स्लम बोर्ड एरिया में एक नीरज बैजनाथ करीने एक ईसम रहे छे अने एना घरे गांजानो जथ्थो पड़ेलो छे। ए बातमी आधारे कायदेसर कार्यवाही करवा माटे पंचो साथे सचिन पोलीसनी टीम स्थळ पर गयेल तो एना घरे नीरज बैजनाथ सिंह उपरांत अन्य 2 ईसमो मळी आवेल। एक विकास राधेश्याम तिवारी અને એક વિકેશ શ્રીકાંત મોરિયા। આ ત્રણેય ઈસમોની અંગ જડતી તેમજ એના ઘરની જડતી કરતા એક ગાંજા જેવો પદાર્થ મળી આવેલ। તો આ બાબતે FSLને સ્થળ ઉપર બોલાવી અને સ્થળ તપાસ કરાવી અને આ બાબતે જરૂરી પરીક્ષણ કરાવી અને ખાતરી કરતા આ ગાંજાનો જથ્થો જ હોવાનું તપાસમાં જણાઈ આવેલ। ગાંજાનું જથ્થાનું વજન કરતા કુલ 2 કિલો 980 કિલોગ્રામ જથ્થો હતો। 1 કિલોગ્રામની કિંમત 10,000 ગણી અને ટોટલ 29,800 રૂપિયાનો જથ્થો તપાસ અર્થે કબજે કરવામાં આવેલ। ગાંજાના જથ્થા સિવાય આ 3 આરોપી હતા એના 3 પાસેથી એક મોબાઈલ મળી આવેલા એ અને એક આરોપીનું 2 વ્હીલર હતું એ એમ કરી અને ટોટલ 82,800નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ। આ 3 આરોપીની પૂછપરછ કરતા અને તપાસ દરમિયાન જે હકીકત મળી આવેલી હતી એ પુરાવા મળી આવેલા હતા એને ધ્યાને લેતા 3 આરોપીઓની ગુનામાં સંડોવણી હતી એટલે આ 3 આરોપી વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો। તપાસના કામે 3 આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા। 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળેલ છે। હાલમાં આરોપી પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ છે। प्राथमिक पूछपरछ में आरोपीओनी अने तपास दरमियान एवुं जणाई आवेल छे के आ जे गांजानो जे जथ्थो जे छे ए जीतू नामनो जे आरोपी जे छे जे हालमां वोंटेड छे एणे मोकलावेलो हतो। जीतूनी हालमां तपास चालू छे।